સ્ટુડન્ટ પી કેમિસ્ટ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરૂ કરી રહ્યા છીએ નવો ટોપિક કન્ફર્મેશન। કન્ફર્મેશન ગુજરાતીમાં તેને કહેવાય છે સંદ્રુપક। તો સંદ્રુપક છે શું તે એક ઉદાહરણ લઈને આપણે શરૂઆત કરીએ। ઇથેનનું એક ઉદાહરણ લઈએ। સી બોન્ડ સી એચ 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 અને એચ। સંદ્રુપક આપણે જે ડેફિનેશન બોલી હોય ત્યારે પહેલા આપણને ખૂણો ખબર હોય છે। આદર્શ બંધકોણની જ્યારે વાત કરતા હોય sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનની આપણે વાત કરીએ। સમચતુષ્ફલક કાર્બનની જે આપણે વાત કરીએ છીએ તેમાં આપણે CH4 નું ઉદાહરણ લઈને સમજીએ કે તેમાં બોન્ડ એંગલ કેટલો હોય છે। આદર્શ બંધકોણ છે 109 ડિગ્રી 28 મિનિટ। આ આદર્શ બંધકોણ છે, પણ તેમાં આપણે પ્રેક્ટિકલી જોઈએ તો અમુક વિચલન જોવા મળે છે, જે છે 5 ડિગ્રીનું વિચલન જોવા મળતું હોય છે। આ જે વિચલન જોવા મળે છે તેને લીધે જ શું ઉત્પન્ન થાય છે? સંદ્રુપકતા આપણે જોવા મળે છે, તેની ઘટના જોવા મળે છે। પણ આપણે હવે સમજવાનું છે, ખાસ કરીને આપણે ઇથેનનું સામાન્ય રીતે ઉદાહરણ લઈને આપણે સમજીએ। હવે આ જે બંધ ધરી છે, બંધ ધરી, કઈ બંધ ધરી? કાર્બન કાર્બન બંધ ધરી પર ભ્રમણ કેવું હોય છે? મુક્ત હોય છે। ભ્રમણ કેવું હોય છે? મુક્ત હોય છે। માનો કે આ કાર્બન હું ડાબા હાથ ઉપર પકડી લઉં અને આ કાર્બન હું જમણા હાથ ઉપર પકડી લઉં, તો ડાબા હાથને ફિક્સ આમ ફિટ કરી દઉં કાર્બનને અને જમણા હાથ ઉપર આમ ફેરવું તો ભ્રમણ કેવું છે? મુક્ત છે। એટલે કે એકલ બંધ ઉપર ભ્રમણ કેવું હોય છે? મુક્ત હોય છે। પણ વિટ્ઝર નામના વૈજ્ઞાનિકે વિટ્ઝર નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે માનો કે આ એક સ્વરૂપ છે। સંદ્રુપકની વ્યાખ્યા ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે સમજવાની। એક કાર્બનને મેં પકડેલો છે, આ કાર્બનને મેં પકડી લીધો, આ કાર્બનને મેં પકડી લીધો અને આ કાર્બન તમારી બાજુ છે। આ કાર્બનને મેં પકડ્યો અને હાઇડ્રોજન જે રીતના દેખાય છે એક ઉપર એક આ બાજુ ને એક બાજુ, એ રીતના હું ફિક્સ રાખું છું અને આ કાર્બન હું તમારી બાજુ લઈ જાઉં છું અને તેમાં પણ એક હાઇડ્રોજન ઉપર છે, એક હાઇડ્રોજન આ બાજુ છે ને એક હાઇડ્રોજન આ બાજુ છે, બરોબર છે? ત્યારે શું થાય છે? બંને હાઇડ્રોજન સામ સામે આવે છે। બંને હાઇડ્રોજન સામ સામે આવે છે, તેથી એકબીજાનો પ્રતિકાર કરે છે, તેથી ઊર્જા વધે છે, આને મેં ફિક્સ રાખ્યો, આ કાર્બન તમારી બાજુ છે અને 60 નો ખૂણે ફેરવો છે, 60 નો એંગલે ફેરવો છે, તો આ હાઇડ્રોજન કેટલો આવશે? અહીં આવી જશે। અહીં જે હાઇડ્રોજન હતો એ નીચે આવી આવશે। એટલે કે હું એમ કહું કે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન આમ ફિક્સ મેં રાખ્યા। આ કાર્બન આની ઉપર જ છે, બરોબર છે? તમારી બાજુ છે, તો આની ઉપર જ હતો। હવે મેં 60 ના એંગલે ફેરવો તો કઈ બાજુ આવી ગયો? આવી રીતના બધા હાઇડ્રોજન આવી ગયા। માનો કે આને A અને A કહું અને B અને B કહું, તો આ A તો આપણે ફિક્સ રાખ્યા, A અને A। B તેની ઉપર હતા ત્યારે અપાકર્ષણ સૌથી વધારે થતું હતું, પણ મેં 60 ના એંગલે ફેરવો તો અહીંયા B અહીં આવી ગયું, B અહીં આવી ગયું અને B અહીં આવી ગયું। તો શું થઈ ગયું? આ સ્થિતિ માટે આપણે જોઈએ તો અપાકર્ષણ ઓછું છે। ઓછું જેમાં અપાકર્ષણ હોય તેની સ્થાયીતા વધારે હોય। આટલું વસ્તુ યાદ રાખવાનું, જેમાં અપાકર્ષણ ઓછું તેમાં સ્થાયીતા વધારે। અપાકર્ષણ ઓછું, સ્થાયીતા વધારે। અપાકર્ષણ વધારે, સ્થાયીતા ઓછી। અપાકર્ષણ આમાં કેવું જોવા મળશે? વધારે જોવા મળશે। આમાં કેવું જોવા મળશે? ઓછું જોવા મળે છે। અને આ જે આખી ઘટના છે, હવે આપણા માટે જે કામની વસ્તુ છે, સામાન્ય તાપમાને આ બંને રૂપો એકબીજામાં સતત પરિવર્તનશીલ હોય છે। આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત છે 11.92 કિલો જૂલ પર મોલ। યાદ રાખવાનું છે 11.92 કિલો જૂલ પર મોલ। આ બે જે આપણે અલગ અલગ રૂપો દોરેલા છે, આમાં કઈ રીતના છે? હું તમને આવી રીતના આને જો હું આવી રીતના દર્શાવું તો આવી રીતના બની જશે। મેં A ને આમ રાખ્યા છે HA અને HA। હવે આને મેં ફેરવેલા છે કેટલા ડિગ્રીના એંગલે? 60 ડિગ્રીના એંગલે। તો આ કઈ રીતના બની જશે? હવે આ જે હતું આમ બની જશે, HB અને HB। તમને એમ થશે માનો કે આને HB1 કહો, 2 કહો અને 3 કહો, તો 1 અહીંયા આવી જશે, બરોબર છે? આ જે છે આ 1 આ 2 અહીંયા તો અહીંયા આવી જશે 2 અને આ 3। સમજાય છે? તો કઈ રીતનું છે? આમાંથી આમાં ને આમાંથી આમાં સતત રૂપાંતર થાય છે। સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચરે સતત એકબીજામાં રૂપાંતર થતું હોય છે। પણ સૌથી વધારે પ્રમાણ શેનું હશે? જેમાં અપાકર્ષણ સૌથી ઓછું હશે, જેની સ્થાયીતા સૌથી વધારે છે, તેનું પ્રમાણ સામાન્ય તાપમાને પણ કેવું જોવા મળશે?
વધારે જોવા મળશે. તો આનું પ્રમાણ વધારે જોવા મળે છે, આનું પ્રમાણ વધારે જોવા મળશે અને તે પસંદગી યુક્ત કહેવામાં આવશે. હવે આપણે જોવાની છે આની વ્યાખ્યા. તો સંદ્રુપક કહેવાય છે કોને? તો સંદ્રુપક એને કહેવાય છે કે સામાન્ય તાપમાને એકબીજામાં સતત પરિવર્તનશીલ અલગ અલગ જે રૂપો હોય તેને સંદ્રુપકો કહેવામાં આવે છે. અને જ્યારે સામાન્ય તાપમાન વાત કરીએ અને જ્યારે 60, આ યાદ રાખજો, 60 કિલો જૂલ પર મોલ, 60 કિલો જૂલ પર મોલ કરતા તેની જેટલી અથવા તેના કરતા વધારે એનર્જીનો ડિફરન્સ હોય આ બે રૂપો વચ્ચે, ત્યારે સામાન્ય તાપમાને એકબીજામાં પરિવર્તનશીલ હોતા નથી. ત્યારે આપણે તેને કહીશું સમઘટકો. સમજાય છે? સમઘટકો એટલે શું? જેના બે રૂપો વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો હશે? ઊર્જાનો તફાવત 60 કિલો જૂલ પર મોલ અથવા તો તેના કરતા વધારે છે, તો બંને રૂપો એકબીજામાં સામાન્ય તાપમાને આંતર પરિવર્તનશીલ થતા નથી, એકબીજામાં રૂપાંતર થઈ શકતા નથી, ત્યારે તેને સમઘટકો કહીશું. અને જ્યારે 60 કિલો જૂલ પર મોલ કરતા તેની ઊર્જા ઓછી હશે તો સામાન્ય તાપમાને તે એકબીજામાં શું થશે? ફરતા રહેતા હશે, તો તેને આપણે કહીશું સંદ્રુપકો. સમજાય છે? એકબીજાને શું કહીશું? સંદ્રુપકો. તો આ અને આ એકબીજાના શું છે? સંદ્રુપકો છે. હવે આપણે સ્થિતિ ઊર્જાની પણ સાથે સાથે વાત કરીએ અને અલગ અલગ જે સ્થિતિ આવે છે તેના નામ પણ શું છે તે પણ આપણે જોતા જઈએ. માનો કે આપણે આ લીધું હતું, આને A વડે બતાવું અને B વડે બતાવું. હવે સમજો, આને મેં પાછળ નાખી દીધો, પાછળ, બરોબર છે? પાછળ નાખી દીધો એટલે આ કાર્બન છે. હવે આપણે નિશાની દ્વારા દર્શાવશું, આ કાર્બન છે, તેની આજુબાજુ શું છે? હાઇડ્રોજન છે, HA અને HA. હવે અહીં શું છે? આ કાર્બન છે, આ કાર્બન છે અને આ હાઇડ્રોજન એની ઉપર જ છે, HA ઉપર HB હાઇડ્રોજન છે. પણ આપણે બતાવવા માટે આવી રીતના કરશું, તો HB. જો અમે જમણી બાજુ અહીંથી કર્યું છે, અહીંથી જમણી બાજુ HB, અહીંથી પણ જમણી બાજુ HB, બરોબર છે? હવે તમે આગળ પાછળ કરી શકો છો, તમારી અનુકૂળતા મુજબ તમે આગળ પાછળ કરી શકો છો. તમને યાદ હોવું જોઈએ કે તમે શેની વાત કરી રહ્યા છો, બરોબર છે? એટલે તમે ઓલાને મોટો કરો અથવા તો આને મોટો વર્તુળ દર્શાવો, તેમાં કોઈ વાંધો છે નહીં. આપણે એકને ફિક્સ રાખવાનો છે, તે તમારી અનુકૂળતા મુજબ તમે દર્શાવી શકો છો. તો અહીં HB છે તેની ઉપર છે. તો આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવી રીતના થાય છે? જ્યારે ઓવરલેપ થઈ જાય છે ત્યારે શું થાય છે? સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની આપણે ઘટના નિહાળતા હોઈએ છીએ. તો અહીંયા HA ઉપર શું આવી ગયું? HB. તો આપણે અહીંયા જોતા હોય તો આપણને HB દેખાય છે પણ HA દેખાતો નથી, કારણ કે HB ની પાછળ HA સંતાઈ ગયો હોય છે. તેવી જ રીતના કાર્બન કાર્બન તો એકબીજા ઉપર ઓવરલેપ થઈ જ ગયા છે. આપણે કોની વાત કરવાની છે? આની વાત કરીએ તો શું થાય છે? ગ્રહણ થયું કહેવાય. તો આ અને જે સંદ્રુપ મળે છે તેને શું કહેવાય? ગ્રહણ. જે સ્થિતિ છે તેને શું કહેશું? ગ્રહણ, ઇક્લિપ્સ. શું કહેવાય એને ઇંગ્લિશમાં? ઇક્લિપ્સ ફોર્મ થઈ ગયું, બરોબર છે? હવે આપણે અને 60 ડિગ્રીના ખૂણે ફેરવીએ, 60 ડિગ્રીના ખૂણે ફેરવીએ. હવે માનો કે હું એક જે પાછળનો ભાગ છે ને તો ફિક્સ જ રાખું છું, એટલે HA બદલવાના નથી, તો હું HA ને તો ફિક્સ જ રાખી દઉં છું, બરોબર છે? HA ને ફિક્સ રાખી દઉં છું. બદલાશે કોણ? બદલાશે કોણ? HB 60 ના ખૂણે. તો HB, બરોબર છે? તો અહીંયા અપાકર્ષણ કેવું છે? ઓછું છે. સ્થાયીતા કેવી છે? વધારે છે. અને આપણે કહેશું વિયોગિત ફોર્મ, વિયોગિત. તેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેગર્ડ. આને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્ટેગર્ડ. આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇક્લિપ્સ, બરોબર છે? તો અહીંયા શું થઈ ગયું? ફરીવાર પાછા 60 ડિગ્રી ફેરવશું તો પાછું આને આ જ આવી જશે, બરોબર? આ HB તો અહીંયા આવી જશે, આ HB તો અહીંયા આવી જશે, આ HB અહીંયા આવી આવશે. તો ફરીવાર પાછું શું થશે? એનર્જીમાં વધારો થશે. તો આપણે એક ગ્રાફ ડ્રો કરીએ. માનો કે અહીંયા સ્થિતિ ઊર્જા, કાઇનેટિક એનર્જીની આપણે વાત સાથે સાથે પણ તેના સ્થિતિ ઊર્જા અને અહીં એંગલ લઈએ 0 ડિગ્રી. હવે 60 ફેરવીએ છીએ. કેટલા ફેરવીએ છીએ? 60. તો અહીંયા 60 ડિગ્રી લખીને કે 120 ડિગ્રી, બરોબર છે? 180 ડિગ્રી. હવે 60 ઉમેરવાના છે તો અહીંયા કેટલા થશે?
40 ડિગ્રી, અહીંયા 300 ડિગ્રી અને છેલ્લે કેટલું આવશે 360 ડિગ્રી. હવે આપણે જોઈએ ગ્રાફ કઈ રીતના મળશે. હવે કમ્પેરિઝન કરવાની છે. જેનું મૂલ્ય સૌથી ઓછું હોય ઉર્જાનું તેને આપણે અહીં લઈ લેશું. ઉર્જાનું મૂલ્ય ઓછું કોનું છે? આનું છે, બરોબર છે. સૌપ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીએ. ગ્રહણ જ્યારે 0 એંગલ છે, 0 એંગલ છે ત્યારે ગ્રહણનું ઉર્જાનું મૂલ્ય કેટલું છે? 11.92 કિલો જૂલ પર મોલ છે, બરોબર છે. કિલો જૂલ પર મોલ છે તો 11.92 અહીંયા આવશે. હવે 60 ડિગ્રી ના એંગલે ફેરવો તો અહીંયા શું છે? ઉર્જાનું મૂલ્ય અહીંયા આવી ગયું, બરોબર છે. અહીંથી અહીંયા આવી ગયું. હવે વાત કરીએ પાછો અહીંયા આવશે કારણ કે 60 ડિગ્રી ફેરવશું એટલે આ HB છે અહીંયા આવી જશે તો પાછું મૂલ્ય અહીં આવશે. એવી રીતના પાછું અહીંયા આવી રીતના ફેરવતા જશો તો વધઘટ અને છેલ્લે અહીંયા આવી જશે. તો શું થશે? આવી રીતના આપણને જોવા મળશે, બરોબર છે. ત્યાં શું થાય છે? આ કયું ફોર્મ છે? ગ્રહણ. આય ગ્રહણ અને આય ગ્રહણ. આ બધા કેવા છે? વિયોગિત. ક્યાં? એક આ અને એક આ. અને અહીંયા જે છે એ ગ્રહણ આવી ગયું, અહીંયા જે છે તે કેવી પણ શું આવી ગયું? ગ્રહણ આવી ગયું છે. સમજાઈ ગયું? એટલે તો આ એકબીજાના શું કહેવાશે? સંદ્રુપ કહેવાશે. પણ ક્યારે સંદ્રુપ એકબીજાને કહેવાશે? જ્યારે 60 કિલો જૂલ પર મોલ જે એનર્જી છે તે ના કરતા ઓછી એનર્જી હોય ત્યારે સામાન્ય તાપમાને તે રૂપો એકબીજામાં સતત ફેરા કરતા હોય ત્યારે તે રૂપોને એકબીજાને શું કહેવામાં આવે છે? સંદ્રુપકો કહેવામાં આવે છે. આ વાત છે આપણે ઇથેનની, બરોબર છે. આપણી વાત થઈ ઇથેનની. હવે એક નવીન પાછું જોઈ લઈએ કે સાથે સાથે એક તે પણ વાત કરીને કે અસર કરતા પરિબળો કયા કયા છે તે પણ સાથે સાથે ચેક કરી લઈએ. બે એક્ઝામ્પલ લઈ લઈએ. એક સી બોન્ડ સી Cl 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 છે ને H એક આ લીધું છે 1,2 ડાયક્લોરોઇથેન. અને એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે બ્યુટેનનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ એક પ્રકારનો શું છે? નોર્મલ બ્યુટેન જ છે. શું છે? CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન જ છે. હવે આપણે અહીંયા જ્યારે વાત કરતા હોય અહીંયા શું હોય છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા શું હોય છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા બધે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. હવે અહીંયા કેવું છે? વિદ્યુત ઋણ પરમાણુ છે, વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે. અહીંયા વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે. આ બંને પરમાણુ વચ્ચે શું થાય? ખૂબ જ વધારે અપાકર્ષણ જોવા મળે છે. તેવી જ રીતના અહીંયા કેવું છે? મોટો સમૂહ છે. અહીંયા કેવો છે? મોટો સમૂહ છે. મોટો સમૂહ શું ઉત્પન્ન કરશે? અવકાશીય અવરોધ ઉત્પન્ન કરશે. જ્યારે આપણે આની વાત કરતા હોય માનો કે આવી રીતના આમ છે, બરોબર. અહીંયા Cl, અહીંયા H, અહીંયા H અને બીજાની વાત કરતા હોય અહીંયા Cl, અહીંયા H અને H. આ બંને વચ્ચે શું થાય છે? વધુ વિદ્યુત ઋણ છે પરમાણુ, તેની વચ્ચે ખૂબ જ વધારે અપાકર્ષણ થાય છે. અને આ આમ ફેરવીએ તો આ H અહીંયા આવી જશે, આ Cl અહીંયા આવી જશે, બરોબર છે. આ તો ફિક્સ થઈ ગયો. તો શું થાય છે? અહીં શું થાય છે કે પહેલાની કમ્પેરમાં ખૂબ જ ઓછું અપાકર્ષણ જોવા મળે છે. પણ શેમાં? ગ્રહણની જ વાત કરું છું. પણ જ્યારે વિયોગિતની વાત કરી અહીંયા Cl છે, પછી એક Cl અહીંયા આવશે અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન આવી રીતના આવી જશે. તો સૌથી ઓછું અપાકર્ષણ શેમાં જોવા મળે છે? આમાં જોવા મળે છે. તો આપણે તો આ ઉદાહરણ લીધું છે. વધુ વિદ્યુત ઋણ પરમાણુમાં અપાકર્ષણ વધારે જોવા મળે છે ઇલેક્ટ્રોનની ઘનતાને લીધે. હવે આપણે અહીંયા શું વાત કરી હતી? અવકાશી અવરોધની. અવકાશીય અવરોધ નડે છે, એકબીજામાં રૂપાંતર થવું હોય, સંદ્રપકોની જ્યારે વાત કરતા હોય સામાન્ય તાપમાને એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થવું હોય તો આ અવકાશી અવરોધ નડે છે, જેથી ઉર્જામાં વધારો જોવા મળશે. એકમાંથી બીજામાં જવું હોય તો એટલે કે ફેરફાર, બે સંદ્રપો વચ્ચે ઉર્જાનો કેવો જોવા મળશે? વધારે ગેપ જોવા મળશે. અને સાથે વાત કરીએ આની હવે અહીંયા શું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા શું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પણ શું થવાનું છે? અપાકર્ષણ થવાનું છે, જેથી એકબીજામાં શું થવાનું છે? અસ્થાયીતા વધશે.
એટલે હું વાત કરું બે સંદ્રુપકોની તો આ કેવું છે એક બીજા ઉપર ચડી ગયેલું છે એટલે ગ્રહણ સંદ્રુપ છે તો અપાકર્ષણને લીધે તેની સ્થાયીતા ઘટશે તેથી તે શું કરશે આમની જગ્યાએ આમ જવા પ્રયત્ન કરશે સમજાય છે કેવું છે વિયોગિત થવા પ્રયત્ન કરશે તો આને અસર કરતા પરિબળો છે હવે વાત કરીએ આપણે 1,2 ડાયક્લોરોન ની વાત કરીએ સાથે સાથે આ લીધું ઉદાહરણ Cl Cl H H H H બરોબર છે હવે આપણે તેનો Cl H H Cl H H બરોબર છે કોઈ પણ રાખો થઈ ગયું આ કેવું છે ને ગ્રહણ સ્વરૂપ હવે અહીંયા તમારે નામ પસંદ કરવાના છે ગ્રહણ બે પ્રકારના આવશે તો કઈ રીતના ગ્રહણના નામ આપણે અહીંયા અલગ અલગ પાડી શકશું જોઈએ હવે મને 60 ડિગ્રીએ ફેરવું છે 60 ડિગ્રીએ ફેરવું એટલે શું થશે એક તો આપણે ફિક્સ રાખવાનું છે Cl H H આને આપણે ફેરવીએ Cl H H તો આ શું થઈ ગયું વિયોગિત પણ કેટલા પ્રકારના આવશે બે પ્રકારના આવશે વિયોગિત પણ બે પ્રકારના આવશે આપણે તેના સામાન્ય રીતે જોઈએ વિયોગિત આને કહીએ પણ બે પ્રકારના કેવા આવશે તે આપણે સાથે સાથે આપણે ચર્ચા કરતા રહીશું પછી 60 ના ખૂણે ફેરવે અહીંયા 60 જ ફેરવ્યો એટલે હું નીચે ટોટલ લખી દઈશ અહીંયા 60 ફેરવું 60 માં 60 ફેરવ્યું એટલે કેટલા થઈ ગયા 120 આપણે પહોંચ્યા છીએ 120 ફેરવશું એટલે શું થશે એક તો આપણે અહીંયા ફિક્સ રાખવાનું છે Cl H ફિક્સ રાખ્યું છે 60 ને ફેરવશું આ ક્લોરીન અહીંયા આવી જશે અહીંયા આવી ગયો હાઇડ્રોજન અહીંયા આવી ગયો હાઇડ્રોજન અહીંયા આવી ગયો બરોબર છે હવે શું થશે આ પાછું શું બન્યું ગ્રહણ ગ્રહણ આ શું બન્યું ગ્રહણ તો આને કહેશું પૂર્ણ ગ્રહણ અને આને કહેશું ખાલી ગ્રહણ સમજાય છે પૂર્ણ ગ્રહણ અને આને ખાલી કહેશું ગ્રહણ તો આ ગ્રહણ છે અહીંયા Cl ઉપર Cl નથી આ Cl ઉપર Cl છે સૌથી વધારે અપાકર્ષણ થશે અને બીજું Cl ને ઢાંકી શકશે પણ આ Cl પાછળ છે હાઇડ્રોજન આગળ છે હાઇડ્રોજન નું કદ નાનું છે ક્લોરીન નું કદ મોટું છે તો સંપૂર્ણ ઢાંકી શકતો નથી સમજાય છે આને આપણે ફુલ્લી ઇક્લિપ્સ કહેશું અને માત્ર ઇક્લિપ્સ કહેશું અને બીજું નામ આપણે આને આપીએ સિસ એક બાજુ સિસોઇડ કહેશું આને શું કહેશું સિસોઇડ આને કહેશું સિસોઇડ અને આનું બીજું નામ આપણે આપવું હોય તો સ્ક્યુ આપી શકશું સ્ક્યુ બરોબર છે હવે ફરીવાર પાછું 60 ડિગ્રીએ ફેરવીએ 60 ડિગ્રી ફેરવો એટલે અહીંયા કેટલા થઈ જશે 180 ટોટલ આપણે ડિગ્રીએ ફેરવીએ છીએ તો એક તો ફિક્સ રાખી દઈએ છે ક્લોરીન હાઇડ્રોજન આ ક્લોરીન હવે અહીંયા આવી જશે બરોબર છે આ ક્લોરીન અહીંયા આવી ગયો અહીંયા આવી જાય હવે સમજો અહીંયા વિયોગિત હતું એમાં ક્લોરીન વચ્ચે નજીક હોતી અપાકર્ષણ દર્શાવે છે વધારે પડતું દર્શાવે છે બતાવે છે તો અહીંયા તો ક્લોરીન સામે વેગે તો આના કરતા અહીંયા કેવું છે અપાકર્ષણ સૌથી ઓછું જોવા મળે છે તો અહીંયા વિયોગિત કહીએ આને પૂર્ણ વિયોગિત પણ કહી શકાય બરોબર છે આને શું કહી શકાય પૂર્ણ વિયોગિત પણ કહી શકાય પણ આને વિયોગિત કરતા બતાવે છે સ્ક્યુ બરોબર છે સ્ક્યુ અને આને માત્ર કહે છે વિયોગિત સ્ટેગર્ડ અહીંયા હું અહીંયા વિયોગિત લખું તો અહીંયા પૂર્ણ વિયોગિત લખી શકાય પણ આપણે જ્યારે ભણવામાં આવે છે ત્યારે અહીંયા સ્ક્યુ લખેલું હોય છે અને અહીંયા માત્ર વિયોગિત લખેલું હોય છે આને વિયોગિત તરીકે નથી દર્શાવતા અને અહીંયા પૂર્ણ વિયોગિત તરીકે દર્શાવતા નથી આને શું બતાવે છે સ્ક્યુ બતાવે છે આને શું બતાવે છે વિયોગિત એટલે કે સ્ટેગર્ડ તરીકે બતાવે છે બરોબર છે હવે ફરીવાર કરશો તો આ Cl કેવો આવે આની જેમ અહીંયા આવી જશે તો પાછું ગ્રહણ આવશે ફરીવાર શું આવશે ગ્રહણ આવશે ફરીવાર પાછું ફેરવશું તો કેની જેવી સ્થિતિ આવશે કારણ કે ક્લોરીન અહીંયા તો હવે ક્લોરીન અહીંયા આવશે તો ફરીવાર કેની જેવી સ્થિતિ આવી જશે આની જેવી સ્થિતિ આવે આ ક્લોરીન હવે અહીંયા આવી જશે તો માત્ર શું આવે સ્ક્યુ આવી જશે અને સ્ક્યુ માંથી ફરીવાર જે વધારશો એટલે આ ક્લોરીન અહીંયા હતો તો ક્યાં આવી જશે અહીંયા તો કેની જેવી રચના મળી જશે આની જેવી રચના મળી જશે એટલે કે અહીંયા 180 અહીંયા 240 અહીંયા 300 અને 360 ફરીવાર તેની તે સ્થિતિ આવી જશે હવે આપણે કેટલા રૂપ થઈ ગયા આપણે કામ કેટલા છે 1 2 3 અને 4 સમજવાના છે અને આ તો ફરીવાર તેના તે જ આવવાના છે કારણ કે અહીંયા જે આવ્યા છે આ બાજુ છે તે આ બાજુ આવશે તો તેનો આપણે ગ્રાફ જોવો હોય તો કઈ રીતના મળશે તે જોઈએ આ સ્થિતિ ઊર્જા
ડિગ્રી, 60 ડિગ્રી, 120 ડિગ્રી, પછી કેટલા આવશે 180 ડિગ્રી, 240 ડિગ્રી, 300 ડિગ્રી અને આવશે અહીંયા 360 ડિગ્રી. હવે આપણે જોવાનું છે પહેલું પૂર્ણગ્રહણ. તો એનર્જી ક્લોરીન ઉપર ક્લોરીન હોવાથી એનર્જી સૌથી વધારે હોવાની છે, એનર્જી સૌથી વધારે હોવાની છે. તેની પછી આના કરતા એનર્જી આની ઓછી હોવાની છે, પણ કેવી છે અહીંયા વિયોગિત છે, તો એનર્જી આપણે આટલી રાખીએ, બરોબર છે, આટલી એનર્જી ઓછી છે. હવે આની પાછું શું થયું, ગ્રહણ થયું એટલે આના કરતા તો એનર્જી વધારે છે, પણ આના કરતા એનર્જી કેવી છે, આના કરતા એનર્જી ઓછી હશે, આના કરતા એનર્જી આની ઓછી છે, કારણ કે ક્લોરીન ક્લોરીન છે, ક્લોરીન હાઇડ્રોજન છે, એટલે શું થવાનું છે, અપાકર્ષણ આની કમ્પેરમાં ઓછું હશે, એટલે મેં એનર્જી ઓછી લખી છે. એની પછી 180, હવે ક્લોરીન ક્લોરીન કેમ આવી ગયા સામે, સૌથી ઓછું અપાકર્ષણ, એટલે તેની સાપેક્ષે આપણે વાત કરવાની છે, તો અહીંયા સૌથી ઓછું, એટલે આની કમ્પેરમાં આપણે અહીંયા કેટલો ગેપ વધારે છે તે જોવાનું છે. ફરીવાર અહીંથી આપણે અહીંયા જશે એટલે આની જેવું જ થશે, પણ માત્ર શું છે, આ ક્લોરીન જગ્યાએ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, એટલે કેવું થવાનું છે, અહીંયા આવવાનું છે. એટલે આમાંથી જ્યારે રૂપાંતર આમાં થશે તો કેવું આવશે, ગ્રહણ આવશે, ગ્રહણ આવશે એટલે કેવા આવશે, બરોબર છે. હવે તમને સમજાવવું જોઈએ કે મેં આની બરાબર આ લખ્યું તો તે આવું જોઈએ નહીં, ગ્રહણ હોય તો કેવી એનર્જી હોય, વધારે હોય. હાલો માનો કે આ અહીંયા આવી ગયું, પાછું આપણે 60 ડિગ્રી ફેરવ એટલે અહીંયા આવશે, તો ક્લોરીન ક્લોરીન વચ્ચે શું છે, અપાકર્ષણ તો થાય છે, પણ કેવું છે, વિયોગિત ફોર્મ છે, તો એનર્જી આટલી આવશે. અને છેલ્લે પાછું કેવું આવી જશે, આ ફોર્મ આવી જશે, એટલે એનર્જી સૌથી વધારે અહીંયા આવી જશે. તો આપણે ગ્રાફ જોઈએ તો કેવું મળે છે, આવી રીતના મળશે, આવી રીતના જોવા મળે છે. તો તેમાં પણ આપણે વાત કરીએ તો આ ગ્રહણ, પણ કેવું ગ્રહણ, પૂર્ણ ગ્રહણ. જો આને સિસ્સોઇડ કહેતા હોય, સિસ્સોઇડ કહેતા હોય તો આને શું કહી શકાય, ટ્રાન્સોઇડ, બરોબર છે, આને શું કહી શકાય, ટ્રાન્સોઇડ કહી શકાય. તો આ પૂર્ણ ગ્રહણ છે, આ પૂર્ણ ગ્રહણ, તો આ બધા કેવા છે, ગ્રહણ. આ ગ્રહણ છે, આ શું છે, ગ્રહણ છે, આ શું છે, પૂર્ણ ગ્રહણ. સમજાય છે. હવે આની વાત કરીએ, આને આપણે શું કહેશું, વિયોગિત, પણ વિયોગિત નહીં કહેતા, આને શું કહેશું, સ્ક્યુ. શું કહેશું, સ્ક્યુ. આને શું કહેશું, સ્ક્યુ, પણ આને આપણે કહેવાનું છે વિયોગિત. હવે વિયોગિતની એનર્જી સૌથી કેવી છે, ઓછી. ઓછી એનર્જી હોય, જેની ઓછી એનર્જી હોય તે કેવું છે, પસંદગીયુક્ત. પસંદગીયુક્ત એટલે આપણે કહેવાય છે શું, કે સૌથી સ્ટેબલ, સામાન્ય તાપમાને સૌથી સ્ટેબલ આ હશે, તો તેનું પ્રમાણ પણ સૌથી વધારે જોવા મળશે. આ બધા જે સંદર્ભકો હોય તેને એનાલિસિસ ને આપણે કન્ફર્મેશન એનાલિસિસ કહેવામાં આવે છે, કન્ફર્મેશનલ એનાલિસિસ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આટલી વાત રાખીએ. તેની પછી હવે આપણે ચર્ચા કરીશું ચેર ફોર્મ, બોટ ફોર્મ, એટલે કે સાયક્લોહેક્સેનના જે અલગ અલગ ફોર્મ આવે છે તેના વિશે ચર્ચા કરીશું કન્ફર્મેશનમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.